આજે આપણે ધોરણ 8માં પાઠ 6 અંગ્રેજ શાસનની ભારત પૂર્વ અસર એને આગળ જોઈએ. આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે અંગ્રેજ શાસનને કારણે ભારતના ખેતી ઉદ્યોગો, વેપાર ધંધા ઉપરાંત સમાજ ઉપર પણ કેવી રીતે માઠી અસર પહોંચી હતી તેની આપણે વાત કરી હતી. અંગ્રેજોની માત્ર ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિના કારણે ભારતીય સમાજ અતિશય પાયમાલ દશામાં પહોંચી ગયો હતો. પછી એ ખેડૂત વર્ગ હોય કે કારીગર વર્ગ હોય કે પછી વેપાર ધંધા કરતા કોઈ પણ વર્ગ હોય, તે બધાની પરિસ્થિતિ બદથી બદતર થવા માંડી હતી. તે આપણે વાત કરી કે કોર્નવોલિસની કાયમી જમાબંધી પદ્ધતિના કારણે કેવી રીતે ભારતમાં ખેડૂતોની દશા પાયમાલ થઈ. એ ઉપરાંત ભારતના ઉદ્યોગ અને ધંધા કે જે પહેલાં એશિયા અને યુરોપને અલગ અલગ પ્રકારના કાપડ ઉપરાંત અન્ય કેટલીક વસ્તુઓ નિકાસ કરતા હતા, તો એના ઉપર પણ માઠી અસર પહોંચી અને ભારતમાંથી જે વસ્તુઓ નિકાસ થતી એના બદલામાં જે સોના અને ચાંદીની આયાત થતી હતી તેની દિશા પણ ઉલટી થઈ, જેના કારણે ભારતમાંથી સોના અને ચાંદી બહારના દેશોમાં એટલે કે ખાસ કરીને ઇંગ્લેન્ડની વાત કરીએ ત્યાં જવા લાગ્યા. આ ઉપરાંત આપણે વાત કરી હતી કે વોરન હેસ્ટિંગની મહેસૂલ ઉઘરાવવાની જે પદ્ધતિ કે જેના દ્વારા કલેક્ટરને મહેસૂલ ઉઘરાવવાનું ઉપરાંત ન્યાયાધીશ તરીકે કાર્ય સોંપવામાં આવ્યું હતું, જેના કારણે ગ્રામ પંચાયતોની જે સ્વાયત્તતા હતી તે પણ નાશ પામી હતી. આજે આપણે વાત કરીશું વેપાર વાણિજ્યની, કે અંગ્રેજ પદ્ધતિના કારણે કેવી રીતે ભારતનો વેપાર પડી ભાંગ્યો. જોઈએ આપણે. ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાંથી એકત્ર કરેલ રૂપિયાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધાઓ વિકસાવવા લાગ્યા હતા. મેં લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે આ સમય એવો હતો કે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ હતી, જેના કારણે એ લોકોને તેમના ઉદ્યોગ ધંધાને ચલાવવા માટે પુષ્કળ પ્રમાણમાં કાચો માલ ભારતમાંથી તેઓ લઈ જતા હતા, એ પણ ખૂબ જ નજીવી કિંમતે, એટલે કે એકદમ ઓછી કિંમતે, જેના કારણે ભારતના ખેડૂતોને પોતાનો માલ ખૂબ જ ઓછી કિંમતે વેચવો પડતો. ઇંગ્લેન્ડમાં આવેલા ઉદ્યોગ ધંધા ખૂબ સારી રીતે ધમધમતા અને ત્યાંના લોકોને રોજગારીની તકો પણ પ્રાપ્ત થતી, જ્યારે સામે પક્ષે ભારતમાં એની ઉલટી અસર પડવા લાગી હતી. આ ઉપરાંત ઇંગ્લેન્ડમાં તૈયાર થયેલો માલ કે જે ભારતના બજારોમાં આવતો તે પણ તે લોકો ખૂબ ઊંચી કિંમતે વેચતા હતા. હવે તમને એવું કદાચ થાય પણ ખરું કે જો ઊંચી કિંમતે વેચતા હોય તો પછી ભારતના લોકો એ માલ શાના માટે ખરીદે, પણ અહીંયા એ લોકોએ ભારતનો માલ ભારતમાં જ ન વેચાય અને ભારતનો માલ ભારતમાં જ ખૂબ જ મોંઘો થઈ જાય કે જેથી ભારતના લોકોને મને કાં તો કમ અને ઇંગ્લેન્ડનો માલ જ ખરીદવો પડે, એના માટે પણ એક ચાલાકી ભરી નીતિ અપનાવી હતી. તે આજે આપણે વાત કરીએ. તેમના કારખાના ધમધમતા રાખવા માટે અને ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં જકાત વગર તેઓ મોકલતા હતા. પોતાના દેશમાંથી જે માલ આવતો હોય, ઇંગ્લેન્ડમાંથી જે માલ આવતો હોય, તે લોકો જકાત વગર એટલે કોઈ જાતના ટેક્સ વગર લઈ આવતા હતા, અથવા તો નજીવી જકાત હોય 2% 3% એવી નજીવી જકાત, અથવા તો કેટલાક તો જકાત વગર પણ આવી જતો હતો માલ. જ્યારે હિન્દમાં વળતા કાપડ અને બીજી બધી વસ્તુઓ પર 80% સુધીની જકાત નાખવામાં આવતી હતી. જોઈએ આપણે તો ભારતમાં ઉત્પન્ન થતા માલ ઉપર અંગ્રેજ સરકાર લગભગ 80% જેટલી ઊંચી જકાત નાખતા હતા, જ્યારે ઇંગ્લેન્ડથી આવતા માલ ઉપર નજીવી જકાત કે જકાત વગરથી આવતો હતો. ખાલી નામ માત્રની જકાત નાખે, હમણાં કીધું એ જ પ્રમાણે 2% 3% જેટલી, જેની કમ્પેરિઝનમાં ભારતના જે માલ હોય તેમાં 80% જેટલી ઊંચી જકાત હોય. આનું શું પરિણામ આવે કે ઇંગ્લેન્ડથી આવતા માલ જે જકાત વગર આવતો કાં તો નજીવી જકાતથી આવતો, તો ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો. હવે એક ઉદાહરણ આપણે જોઈએ. ધારો કે ભારતમાં 100 રૂપિયાનો માલ ધારો કે તૈયાર થતો હોય, એના ઉપર 80% જેટલી જકાત નાખી દીધી હોય, આ જકાત છે તો નાખી દીધી હોય, તો એ માલ કેટલાનો પડે? 180 રૂપિયાનો બજારમાં પડે. જ્યારે ઇંગ્લેન્ડનો જે 100 રૂપિયાનો ધારો કે માલ હોય
તેના પર 0% જકાત હોય, એટલે જકાત હોય કાં તો ના હોય, એકદમ જ ઓછી હોય કાં તો ખૂબ હોય જ નહીં, તો એ માલ ધારો કે 100 રૂપિયાનો જ પડે છે, તો પછી એના ઉપર ધારો કે ઊંચો નફો પણ લે, થોડો ભાવ વધારી પણ દે એ લોકો, તો પણ ભારતના માલની કમ્પેરિઝનમાં આ માલ હંમેશા સસ્તો જ લાગશે, ગમે તેવો હોય, ઊંચી કિંમતે પણ ધારો કે બહુ વધારે પડતો નફો મેળવીને પણ ધારો કે લોકો વેચતા હોય, તો પણ ભારતના માલની કમ્પેરિઝનમાં આ માલ હંમેશા સસ્તો જ લાગશે. એના કારણે ભારતના લોકોને મને કાં તો કમને ગમે તેમ કરીને પણ આ જ માલ લેવો પડે, કારણ કે બીજો જે માલ ભારતનો ગમે તેટલો સારો હોય પરંતુ જે બજારમાં વેચાય છે તે ખૂબ ઊંચી કિંમતે વેચાય છે, કારણ કે અંગ્રેજોએ એને ઊંચી જકાત નાખીને મોંઘો કરી નાખ્યો છે. હવે એના કારણે શું થશે, તો માલ ખરીદવામાં બજારમાં આ માલ જ ટકશે, આ માલ ટકશે નહીં, લોકો આ માલ નહીં ખરીદે, જેના કારણે ઇંગ્લેન્ડનો માલ બજારમાં વેચાશે અને અહીંયા ભારતને બંને રીતે નુકસાન થશે. એક તો માલ નથી વેચાતો અને માલ ન વેચાવાના કારણે જે એ માલ તૈયાર કરનાર કારીગરો છે તે લોકો પણ રોજગાર વગરના થઈ જશે, એ લોકોનો પણ રોજગાર પડી ભાંગશે. અંગ્રેજ નીતિના કારણે ભારતમાં કાપડ, ધાતુ, વહાણ બાંધવાના અને અનેક હુન્નર ઉદ્યોગો પડી ભાંગ્યા. હુન્નર ઉદ્યોગો એટલે જ હસ્તકલા કારીગરીના જે ઉદ્યોગો છે તે પડી ભાંગ્યા. આથી કારીગર વર્ગ પણ ગરીબ બન્યો હતો. આગળ આપણે વાત કરી હતી છેલ્લા વિડીયોમાં કે ભારતનો મુખ્ય આધાર બે જ હતો, ખેતી અને ઉદ્યોગ. અંગ્રેજોએ એ બંને ઉપર એવી ખરાબ નીતિ અપનાવી કે જેના કારણે ખેતી પણ પડી ભાંગી અને ઉદ્યોગો પણ પડી ભાંગ્યા. હવે આના પર તમને 1-2 માર્કનો પ્રશ્ન પૂછી શકાય છે કે ભારતમાં તૈયાર થતો માલ ભારતમાં જ શા માટે મોંઘો વેચાવા લાગ્યો? તો તમારે આ જ વસ્તુ લખવાની કે ભારતમાં તૈયાર થતા માલ પર અંગ્રેજ સરકારે 80% જેટલી ઊંચી જકાત નાખી હતી અને ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં જકાત વગર આવતો હતો, અથવા તેવું લખી શકાય કે નજીવી જકાત સાથે આવતો હતો. પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો હતો. હવે બીજો પ્રશ્ન પણ એક તમને પૂછી શકાય કે અંગ્રેજ નીતિના કારણે ભારતમાં કયા કયા ઉદ્યોગો નાશ પામ્યા? તો તમારે લખવું પડે કે અંગ્રેજ નીતિના કારણે ભારતમાં કાપડ ઉદ્યોગ, ધાતુ ઉદ્યોગ, વહાણો બાંધવાનો ઉદ્યોગ ઉપરાંત અન્ય ઘણા હુન્નર ઉદ્યોગો પડી ભાંગ્યા હતા, જેના કારણે કારીગર વર્ગમાં ગરીબાઈ વધી હતી. હવે એક બીજો ટોપિક આવે છે, આગળ આપણે જોઈએ, એ છે સુધારાઓ તરફ શંકા. અંગ્રેજ સરકારે ભારતમાં કેટલાક સુધારાઓ પણ કર્યા હતા. એવું નથી કે દરેક અંગ્રેજ અધિકારી કે જે ગવર્નર જનરલ બનીને આવતા હોય તે બધા જ ખરાબ હતા કે ખરાબ નીતિ જ અપનાવી હતી, એવું નથી, પણ એમાંથી કોઈક એવા પણ હતા કે જેમને ભારતની પ્રગતિ માટે પણ વિચાર્યું હતું. તેવા એક ગવર્નર જનરલ છે વિલિયમ બેન્ટિક. તેના વિશેની આજે આપણે નેક્સ્ટ વાત કરીએ. વિલિયમ બેન્ટિક જેવા ગવર્નર જનરલે ભારતમાં કેટલાક સુધારાઓ પણ કર્યા હતા જે હંમેશા શંકાની નજરે જ જોયા હતા, કારણ કે અંગ્રેજોની નીતિ હંમેશા પોતાનું જ સ્વાર્થ સિદ્ધ કરવાની રહી છે. આથી કોઈ સુધારા પણ કરવામાં આવે તો પણ ભારતના લોકો તેને શંકાની નજરે જોતા હતા. બીજું એક કારણ એ પણ હતું કે ભારતનો સમાજ તે વખતે ઘણો રૂઢિચુસ્ત હતો. રૂઢિચુસ્તનો મતલબ કે જે રૂઢિવાદી હોય, જૂની પુરાણી જે પદ્ધતિ હોય તેને વળગી રહેનારો હોય, એટલે એમાં સહેજ પણ જો બદલાવ કરવામાં આવે તો તે લોકો સ્વીકારવા તૈયાર ના રહે. ઉપરાંત તેમને એક શંકા પણ રહેતી હતી કે ભારતમાં તે લોકો ખ્રિસ્તી ધર્મને જબરદસ્તીથી પગ પેસારો કરાવીને ભારતની ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે, એવું પણ તેમને શંકા રહેતી હતી, જેથી પણ સુધારાઓ તરફ શંકાની દ્રષ્ટિથી લોકો જોતા હતા. જોઈએ હવે ડિટેલમાં. વિલિયમ બેન્ટિક જ્યારે ભારતમાં ગવર્નર જનરલ બનીને આવ્યો તે વખતે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીનો ફેલાવો ધીમે ધીમે થતો હતો. વિલિયમ બેન્ટિક ના સમયે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીનો પ્રારંભ થયો હતો, એટલે કે શરૂઆત થઈ હતી. એ લોકો પણ થોડા ઉદાર વિચારસરણી વાળા બન્યા હતા, એટલે કે માત્ર પૈસાના જોડે નહીં પરંતુ દ્રષ્ટિએ પણ કંઈક વિચારવું જોઈએ કે લોકો જેના પર આપણે શાસન કરીએ છીએ એવા લોકો વિશે પણ આપણે વિચારવું જોઈએ
તો એવી ઉદાર વિચારસરણીનો તે વખતે પ્રારંભ થયો હતો અને આ ફેરફારની થોડી અસર હિન્દ ઉપર પણ પહોંચી હતી. હિન્દ એટલે ભારતની વાત છે કે એમની જે ઉદાર વિચારસરણી હતી કે માત્ર પૈસા જ કમાવાની વૃત્તિ ન રાખતા જે લોકો પર આપણે સત્તા પર છીએ એ લોકોના ભવિષ્યની પણ ચિંતા કરવી જોઈએ, ઉપરાંત એ લોકોના સમૃદ્ધિની પણ વાત કરવી જોઈએ, એવી વિચારસરણીનો ધીમે ધીમે ફેલાવો થયો હતો. અંગ્રેજ શાસકો પ્રજાના જીવનમાં રસ લેવા લાગ્યા હતા અને થોડા ઘણા લાભકારક સુધારણા પણ કર્યા હતા અને એના કારણે વિલિયમ બેન્ટિક ભારતીયોમાં જે માનપાત્ર સ્થાન જે કહેવાય તે માન પામ્યો હતો. એટલે લખી શકાય કે વિલિયમ બેન્ટિક તેના સુધારાઓના કારણે ભારતીયોમાં માન પામ્યો હતો. એને સુધારક પણ કહેવામાં આવે છે અને ઘણા સુધારાઓ પણ કર્યા હતા. તે સુધારાઓ થોડા શોર્ટ આપણે બહુ ડિટેલમાં નથી લખતા, પણ આપણે લખીએ છીએ અહીંયા. પછી ક્વેશ્ચનની રીતે કેવી રીતે લખવું છે એ પછી આપણે ચર્ચા કરીશું. પ્રશ્ન જવાબમાં કેવી રીતે લખીશું તેના વિશે એ પછી આપણે જોઈશું. હમણાં ખાલી આપણે એ સમજી લઈએ. બેન્ટિકે કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું. તો અહીંયા લખી શકાય કે કંપનીના વહીવટમાં, આ શોર્ટમાં જ લખું છું, ભારતીયોને સ્થાન. કંપનીનો જો વહીવટ હતો, હવે આટલા મોટા ભારત દેશનો જો વહીવટ કરવો હોય તો કે બહુ નાનકડું કામ ના કહેવાય, એ બહુ મોટું કામ કહેવાય. આટલા બધા લોકો છે, આટલો મોટો દેશ છે, એના ઉપર શાસન કરવા માટે, વહીવટ માટે ઘણા બધા લોકોની જરૂરિયાત પડતી હોય. હવે અંગ્રેજ જે કંપની હતી તે લોકો પાસે કે એટલા બધા લોકો નહોતા પોતાના. ભારતીયોની કમ્પેરિઝનમાં એમની પાસે મુઠ્ઠીભર જ લોકો હતા એવું કહીએ તો ચાલે. તો એના કારણે તેમને વહીવટમાં ભારતીયોને સ્થાન આપવાની શરૂઆત કરી હતી કે જેથી ભારતીયોને પણ માનની લાગણી ઉત્પન્ન થઈ હતી. ન્યાય માંગવા આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવા માટેની રજા આપવાની મળી હતી. ન્યાયાલયમાં માતૃભાષાના ઉપયોગની છૂટ. હવે ન્યાયાલયમાં જ્યારે ન્યાય માંગવા માટે લોકો જતા હોય તો તે વખતે ન્યાયાલય જે હતી તે બધી અંગ્રેજ પદ્ધતિ પ્રમાણે જ ચાલતી હતી. તેમાં જે જજ હોય, ન્યાયાધીશ હોય તે અંગ્રેજ જ હોય અને એ લોકોને જ બધી સત્તા હોય ન્યાય આપવા માટે અને એ લોકો માત્ર અંગ્રેજીનો જ પ્રયોગ કરતા હતા. જેના કારણે ભારતીય લોકો કે જે ન્યાય માંગવા માટે ન્યાયાલયમાં જતા હતા તે લોકો ભાષાના કારણે ન્યાયાલયની પદ્ધતિ સમજી નહોતા શકતા અને પોતાના વિચારો પણ રજૂ નહોતા કરી શકતા કે પોતે શું કહેવા માંગે છે પોતાના કેસ અંગે. જેના કારણે ભારતીયોને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેના કારણે આ મુશ્કેલી દૂર થાય તેના માટે વિલિયમ બેન્ટિકે ન્યાયાલયમાં માતૃભાષાનો ઉપયોગની છૂટ આપી હતી કે પોતે તમારી જે તમારી જે કંઈ માતૃભાષા હોય, ભારતમાં તો ઘણી બધી ભાષાઓ બોલાય છે, તો જે વ્યક્તિની જે માતૃભાષા હોય એ પ્રમાણે માતૃભાષાનો ન્યાયાલયમાં ઉપયોગ કરવાની તેને છૂટ આપી હતી. રાજા રામમોહન રાય અને બીજા સુધારકો સતી થવાનો રાક્ષસી રિવાજ બંધ કરવા માટે ઘણી વખત પ્રયાસ કરી રહ્યા હતા. બેન્ટિકે સુધારોની વિનંતીને ધ્યાનમાં રાખીને આ કાયદો અટકાવ્યો હતો. તો આમાં લખી શકાય, આ પણ મોસ્ટ આઈએમપી છે, નાના પ્રશ્નોમાં પણ પૂછી શકાય છે. 1829માં સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો. તે વખતે સતી થવાનો બહુ રાક્ષસી રિવાજ આપણા સમાજમાં ઘર કરી ગયો હતો. જ્યારે પણ પતિ મૃત્યુ પામે તેની પાછળ પત્નીને પણ પતિની ચિતામાં બેસીને જીવતા સળગી જવું પડે, જેને સતી પ્રથાનો રિવાજ કહેવામાં આવે છે. તો અમુક સમાજમાં આવો રાક્ષસી ક્રૂર રિવાજ હતો. તો આ રિવાજ બંધ કરવા માટે ભારતમાં ઘણા બધા સમાજ સુધારકો પ્રયત્ન કરી રહ્યા હતા. જેમાં એક સુધારકનું નામ છે રાજા રામમોહન રાય. રાજા રામમોહન રાયે ભારતમાં સતી થવાનો જે રિવાજ હતો એને દૂર કરવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા હતા. હવે આ પ્રયત્નને ત્યારે જ સફળતા મળે
કે જ્યારે એ પ્રયત્નને કાયદાનું સ્વરૂપ મળે. એટલે ગમે તેટલું લોકોને કહો કે આ રિવાજ બંધ કરો, પરંતુ જ્યાં સુધી એના પર કોઈ કાયદો ના હોય તો લોકો પર કોઈ એની અસર થવાની નથી. આથી રાજા રામમોહન રાય ઉપરાંત બીજા ઘણા બધા સુધારકોએ જે પ્રયત્ન કર્યા કે જેના કારણે વિલિયમ બેન્ટિક કે જે સુધારાવાદી ગવર્નર જનરલ હતો તેને 1829માં સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો. આમાં ખાસ 1829 સાલ યાદ રાખવાની છે. આમાં બીજો એક પ્રશ્ન પણ પૂછી શકાશે કે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોને અને ક્યારે પસાર કર્યો. તો તે વખતે ઘણા બધા લખી નાખે છે ભૂલમાં કે 1829 તો ભલે સાચું લખે, પરંતુ વિલિયમ બેન્ટિકની જગ્યાએ રાજા રામમોહન રાયે સતી થવા પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો આવું લખાય છે, જે ખોટું છે. આપણે વિલિયમ બેન્ટિક નામ લખવાનું છે, રાજા રામમોહન રાય નથી લખવાનું, એટલે ખાસ ધ્યાન રાખજો તમારે. બેન્ટિકના સમયમાં અંગ્રેજ અમલદારોનો ભારતનો સુધારક વર્ગ ઈચ્છતો હતો તેવા કુરિવાજો અટકાવવા માટે પ્રયત્ન કર્યા. આ સુધારાઓને કારણે ભારતના રૂઢિચુસ્ત લોકો તેને શંકાની નજરે પણ જોવા લાગ્યા. આગળ કીધું તો એ જ પ્રમાણે જે રૂઢિચુસ્ત સમાજ હતો તેને સમાજમાં આવા બધા જે બદલાવ થઈ રહ્યા હતા, જે સુધારા થઈ રહ્યા હતા તે ગમતા નહોતા, જેના કારણે અમુક લોકોને આ સુધારાઓ તરફ શંકાની દ્રષ્ટિ પણ ગઈ હતી. ઘણા રૂઢિચુસ્ત લોકો આવા સુધારાને સ્વીકારવા તો તૈયાર નહોતા જ, પરંતુ એને શંકાની દ્રષ્ટિએ પણ જોવા લાગ્યા હતા. આ ઉપરાંત કંપની સરકારે કેળવણી માટે દર સાલ 1 લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ પસાર કર્યો હતો, પરંતુ તેનો અમલ થતો ન હતો. લખીએ આપણે, શિક્ષણ માટે કાં તો કેળવણી પાછળ ₹1 લાખ ખર્ચવા શિક્ષણ સમિતિની સ્થાપના કરી હતી કાં તો રચના થઈ હતી. હવે તે વખતે આ સમજવા જેવું છે, તે વખતે અંગ્રેજ સરકારનો કાયદો હતો કે ભારતમાં શિક્ષણ પાછળ ₹1 લાખ ખર્ચવા જોઈએ એક વર્ષમાં. ₹1 લાખ તે વખતે ઘણી મોટી રકમ કહેવાય. તે ₹1 લાખ શિક્ષણ પાછળ ખર્ચવા જોઈએ, કેળવણી પાછળ ખર્ચવા જોઈએ, પરંતુ એનો અમલ નહોતો થતો. એ કાયદો માત્ર કાયદા પૂરતો જ હતો, પરંતુ સાચે એનો અમલ થતો નહોતો. ₹1 લાખ વર્ષમાં ખર્ચાતો નહોતા ભારતની કેળવણી પાછળ. પરંતુ તે વખતે વિલિયમ બેન્ટિકના આવ્યા પછી કેળવણી પાછળ ₹1 લાખ ખર્ચવા માટે એને શિક્ષણ સમિતિની પણ રચના કરી હતી કે જેથી આ શિક્ષણ સમિતિ એ જુએ, વ્યવસ્થા કરે કે ભારતમાં ₹1 લાખ ખર્ચાવા જોઈએ કેળવણી પાછળ, કે જેથી ભારતના લોકોમાં પણ શિક્ષણનો વ્યાપ વધે. તે પણ એક સારી વસ્તુ છે. અને 1834માં મેકોલે નામના એક અંગ્રેજ ધારાશાસ્ત્રીએ અંગ્રેજી કેળવણીનો પણ વિચાર આવ્યો હતો. આ પણ લખી શકાય. ઈસવીસન 1834માં મેકોલે નામના ધારાશાસ્ત્રીની મદદથી અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ. હવે ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત ખરેખર અંગ્રેજોના પોતાના હિત માટે જ હતી, કારણ કે વહીવટ માટે ભારતમાં ઘણા બધા લોકોની જરૂરિયાત હતી. મેં આગળ પણ કીધું હતું કે અંગ્રેજોની પોતાની સંખ્યા એટલી બધી નહોતી કે આટલા મોટા ભારત દેશનો વહીવટ ચલાવી શકે. એ માટે એમને ઘણા બધા લોકોની જરૂરિયાત હતી. તો એવા લોકો જોઈએ કે જે અંગ્રેજી જાણતા હોય. હવે ભારતમાં એવા લોકો નહોતા કે જે લોકો અંગ્રેજી જાણતા હોય. પરિણામે મેકોલે નામના જે અંગ્રેજી ધારાશાસ્ત્રી હતા તેમને વિચાર આવ્યો કે જો આપણે અંગ્રેજી જાણનાર વર્ગ જોઈતો હોય તો આપણે ભારતમાં શિક્ષણ પ્રથા સમગ્ર રીતે બદલી નાખવી જોઈએ અને ભારતમાં શિક્ષણનું અંગ્રેજીકરણ કરી નાખવું જોઈએ કે ભારતના લોકો અંગ્રેજીમાં જ ભણે, જેથી આગળ જઈને એમને અંગ્રેજી જાણનાર એવો વર્ગ મળી જાય કે જેના પાસેથી લોકો કામ કરાવી શકે. એટલે આમાં પૂરેપૂરો એમનો સ્વાર્થ છે. તો પણ આપણે એને સુધારામાં લખી શકીએ કે 1834માં મેકોલે નામના ધારાશાસ્ત્રીની મદદથી અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ હતી. આમાં પણ સાલ યાદ રાખવાનું અને મેકોલે ધારાશાસ્ત્રીનું નામ યાદ રાખવાનું. આમાં તમે 1 માર્કનો પ્રશ્ન પણ પૂછી શકાય છે કે ભારતમાં
અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરવાનો વિચાર કોણે અને ક્યારે આવ્યો? તો તમારે લખવાનું ભારતમાં અંગ્રેજી શિક્ષણનો વિચાર ઈસવીસન 1834માં મેકોલે નામના ધારાશાસ્ત્રીને આવ્યો હતો. મેકોલે શરૂ કરેલી શિક્ષણ પદ્ધતિથી હિન્દી યુવાનોને જોઈએ એવો લાભ તો ન મળ્યો અને પોતાના પૂર્વજોએ વિકસાવેલી પ્રાચીન વિદ્યાના શીખવાથી પણ ભારતીયો એ તક ગુમાવવા લાગ્યા. હવે અંગ્રેજી શિક્ષણ પ્રથા શરૂ થવાથી લાભ ખાલી અંગ્રેજોને જ મળે છે, કારણ કે એમને જોઈએ છે એવો યુવા વર્ગ એમને તૈયાર મળે છે કે જે અંગ્રેજી જાણતો હોય. સામે પક્ષે ભારતના યુવાનોને જોઈએ એવો કોઈ લાભ એમાં મળતો નથી. ભલે તેઓ અંગ્રેજી જાણતા થઈ જાય છે, પરંતુ ભારતની જે જૂની પુરાણી અને ભારતની જે પ્રાચીન શિક્ષણ પદ્ધતિઓ હતી, ભારતની પ્રાચીન વિદ્યાઓ જે હતી કે જેનો લાભ આપણને મળવો જોઈતો હતો તે મળ્યો નહીં અને ભારતીયોએ એ લાભને ગુમાવવા લાગ્યા હતા. આથી ભારતને જોઈએ એવો લાભ એમાંથી મળ્યો નહીં અને ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ. આ શિક્ષણ પદ્ધતિનો કેટલોક વિરોધ પણ થયો હતો અને મહાત્મા ગાંધી તો તેને અંગ્રેજી શિક્ષણ જે છે તેને ગુલામીની કેળવણી તરીકે કહેતા હતા. યાદ રાખવું પડશે. મહાત્મા ગાંધી અંગ્રેજી કેળવણીને ગુલામીની કેળવણી કહેતા. આ પણ તમને વિકલ્પમાં પૂછી શકાય એવું છે. કાં તો મહાત્મા ગાંધી વિશે પૂછે કે અંગ્રેજી કેળવણીને ગુલામીની કેળવણી કોણ કહેતા હતા, અથવા તો એવું પૂછે કે મહાત્મા ગાંધી અંગ્રેજી કેળવણીને શું કહેતા હતા. એટલે બંને રીતે તમારે તૈયાર રાખવું પડે. જે પણ રીતે પૂછાય તો તમને આવડવું જોઈએ. પછી તો 1857માં યુનિવર્સિટીની પણ સ્થાપના થઈ. ભારતમાં અંગ્રેજીની શિક્ષણની જ્યારે શરૂઆત થઈ તેના પછી ધીમે ધીમે યુનિવર્સિટી પણ શરૂ થઈ ગઈ. 1857માં ભારતમાં પ્રથમ 3 યુનિવર્સિટી જે મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા ખાતે શરૂ થઈ હતી. આ પણ એક પાઠમાં પહેલા આવી ગયેલું જ છે, તમારે એ તૈયાર રાખવાનું. ખાસ કરીને સાલ યાદ રાખવાની અને કઈ કઈ જગ્યાએ યુનિવર્સિટીની સ્થાપના થઈ છે એ પણ યાદ રાખવાનું. અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોને જોઈતા ભણેલા કર્મચારી મળવા લાગ્યા. તેમ છતાં ભારતીયો એ શિક્ષણ મેળવવા લાગ્યા અને એમાંથી સ્વાતંત્ર્ય માટેની રાષ્ટ્રવાદી માનસ પણ ઘડાવા લાગ્યું હતું. હવે એવું કહે છે કે જે અંગ્રેજી શિક્ષણ શરૂ થયું એનાથી અંગ્રેજોને તો લાભ થયો. એ લોકોને જેવો અંગ્રેજી જાણનાર યુવા વર્ગ જોઈતો હતો તે તો તેમને મળવા લાગ્યો, પરંતુ ભારતીયોને પણ કંઈક લાભ થયા, કારણ કે એ જે પુસ્તકો વાંચતા હતા તે પશ્ચિમના દેશોના પુસ્તકો હતા. જે અંગ્રેજી શિક્ષણ લેવાતું હતું તે આપણી પદ્ધતિનું નહોતું, એ બધું પશ્ચિમના દેશોનું હતું. જેના કારણે જે પુસ્તકો વપરાતા તે પણ પશ્ચિમના દેશોના હતા. ઉપરાંત એ જ્યારે અંગ્રેજી જાણતા થયા તે લોકો બહારના દેશોના પુસ્તકો પણ વાંચતા થયા, જેના કારણે એ લોકોમાં રાષ્ટ્રવાદી માનસ ઘડાયું હતું. રાષ્ટ્રવાદી માનસ એટલે દેશ હિત માટેનું માનસ ઘડાવા લાગ્યું અને એમની વિચારસરણી પણ શરૂ થઈ હતી કે રાષ્ટ્રવાદી વિચારસરણી જે કહેવાય તેવી વિચારસરણી પણ શરૂ થઈ હતી, જેથી આગળ જઈને ભારતમાં એવો યુવા વર્ગ તૈયાર થયો કે જે અંગ્રેજી ગુલામીમાંથી મુક્ત થઈને પોતાનો સ્વતંત્ર દેશ થાય એ માટેના પ્રયત્નો પણ તેમણે શરૂ કર્યા હતા. આગળ એક વિચારોમાં પ્રશ્ન આવે છે કે મેકોલે ભારતમાં શા માટે અંગ્રેજી કેળવણીની શરૂઆત કરી હતી. આવો એક પ્રશ્ન પણ પૂછી શકાય. તેમાં આપણે લખવાનું કે અંગ્રેજી વહીવટ માટે, પહેલા પ્રશ્ન જોઈ લઈએ આપણે. પ્રશ્ન છે કે મેકોલે ભારતમાં શા માટે
અંગ્રેજી કેળવણી શરૂ કરી. તો શું લખવાનું? ભારતમાં અંગ્રેજોએ, તમારે લખવું હોય તો તમે લખી શકો છો, ભારતમાં અંગ્રેજોએ વહીવટી તંત્રનું, આ પ્રશ્ન છે, આ એનો આન્સર છે, અંગ્રેજી તંત્રનું અંગ્રેજીકરણ કર્યું હતું. એટલે કે બધું જ અંગ્રેજીમાં શરૂઆત કરી હતી, બધું વહીવટ. આથી પૂરા ભારતનો વહીવટ કરવા માટે અંગ્રેજી ભાષા જાણકાર લોકોની જરૂરિયાત હતી. આથી આ જરૂરિયાત પૂરી કરવા માટે મેકોલે ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત કરી હતી. આ પ્રશ્ન કેટલા માર્કનો પૂછાય તમારે? તો લખવાનું 2 માર્કનો પ્રશ્ન છે. ઘણી વખત પૂછાય છે, બહુ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, પણ ઘણી વખત પૂછી શકાય છે આવો પ્રશ્ન. તો હમણાં સમજાવ્યું એ જ પ્રમાણે કે ભારતમાં જ્યારે અંગ્રેજી જાણનાર લોકોની જરૂરિયાત હતી, કારણ કે વહીવટી તંત્રનું અંગ્રેજીકરણ થયું હતું, એટલે બધું જ વહીવટનું કામ અંગ્રેજીમાં થતું હતું. આથી વધારે સારા વહીવટ માટે અંગ્રેજી ભાષા જાણકાર લોકોની જરૂરિયાત હતી, અને એ જરૂરિયાત પૂરી કરવા માટે મેકોલે ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી હતી. આગળ જોઈએ. ઔદ્યોગિક ક્રાંતિના કારણે કારખાનાઓને ધમધમતા રાખવા માટે અને માલ સામાનની હેરફેર કરવા માટે, વાહન વ્યવહારની અને સંદેશા માંગને પહોંચી વળવા માટે નવા યંત્રોની શોધ થવા લાગી હતી. હવે ભારતમાં પોતાનો વેપાર વધારવા માટે ઉપરાંત ભારતમાં માલ સામાનની હેરફેર કરવા માટે અંગ્રેજોને ઘણી જરૂરિયાત ઊભી થઈ. જેમ કે માલ સામાનની હેરફેર માટે અને સંદેશા વ્યવહાર માટે. એવા કોઈ સાધનોની જરૂર ઊભી થઈ કે જેના કારણે તે લોકો પોતાની આ જરૂરિયાત પૂરી કરી શકે. એટલે ભારતમાં માલ સામાનની હેરફેર કરવા માટે એ લોકો નવા યંત્રો શોધવા લાગ્યા. તો માલ સામાનની હેરફેર માટે એમને રેલવેની શરૂઆત કરી, અને સંદેશા વ્યવહારની હેરફેર કરવા, એટલે કે સંદેશા વ્યવહાર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે એમને તાર ટપાલની શરૂઆત કરી હતી, જેનો લાભ આપણા લોકોને પણ મળ્યો હતો. કારણ કે આટલા મોટા દેશનો વહીવટ ચલાવવો કોઈ નાની વસ્તુ નથી. આથી સંદેશા વ્યવહાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પહોંચે તે ખૂબ જરૂરી હતું, જેના કારણે તેમણે તાર ટપાલની શરૂઆત કરી. અને બીજી વસ્તુ કે આગળ મેં કીધું તે જ પ્રમાણે કે ઇંગ્લેન્ડમાંથી ઘણો બધો માલ ભારતમાં અલગ અલગ સ્થાને પહોંચતો વેચાવા માટે, તો એ માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે પહોંચાડે તેના માટે પણ કોઈ હેરફેર માટે કઈ વસ્તુની જરૂર પડે, કોઈ યંત્રની જરૂર પડે, જેના કારણે રેલવેની શરૂઆત થઈ કે જેથી માલ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ બહુ સરળતાથી પહોંચાડી શકાય. ઉપરાંત એમના જે સૈનિકો હોય તે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લશ્કર પહોંચી શકે, સૈનિકો પહોંચી શકે, તેમાં પણ એમને જરૂરિયાત પડવા લાગી કે ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશાઓ પહોંચાડવા,
એક જગ્યાએથી બીજી જગ્યાએ લશ્કર પહોંચાડવું હોય તો પણ રેલવેની જરૂરિયાત એ પૂરી કરવા લાગ્યા. તો આના કારણે ભારતમાં સુધારાઓ થોડાક થયા હતા. હિન્દમાં પણ તેનો ઉપયોગ કરવા માટે આવે તો આપણા વેપારને લાભ થશે, તેમજ લશ્કરી અંકુશ પણ જળવાઈ રાખશે. તેમને વિચાર્યું કે જો રેલવે અને આધુનિક ટપાલ પદ્ધતિ ભારતમાં ઉપયોગ થાય તો તેમના ઉદ્યોગ ધંધાને અને લશ્કરી અંકુશ માટે ઉપયોગી થાય, કાં તો ઉપયોગી ના લખવું હોય તો લાભકારક બને. આધુનિક ટપાલ પદ્ધતિનો ઉપયોગ ઉપરાંત રેલવેનો ઉપયોગ તેમને લશ્કરી અંકુશ માટે તથા ઉદ્યોગ ધંધાને વધારવા માટે કરવામાં આવ્યો, જેનો લાભ આપણા ભારતને પણ એટલે કે ભારતના લોકોને પણ મળ્યો હતો. જો કે આગળ પણ કીધું હતું એ જ પ્રમાણે એમણે આધુનિક રેલવે અને તાર ટપાલનો ઉપયોગ માત્ર પોતાના સ્વાર્થ માટે અને પોતાના લાભ માટે જ કર્યો હતો, પરંતુ એનો લાભ ભારતને પણ કેવી રીતે મળ્યો તેની હવે નેક્સ્ટ જે વિડીયો આવશે તેમાં આપણે વાત કરીશું કે ભારતના લોકોને આ પદ્ધતિથી કેવી રીતે લાભ થયો અને ભારતના લોકો કેવી રીતે આ રેલવે અને તાર ટપાલના કારણે એકબીજાની નજીક આવે છે અને ભારતમાં રાષ્ટ્રવાદની સ્થાપના એટલે કે રાષ્ટ્રભક્તિની સ્થાપના કેવી રીતે થાય છે તે હવે આપણે બીજા વિડીયોમાં જોઈશું. હવે આજે જે જોયું આપણે તેમાં જેટલા ક્વેશ્ચન નીકળ્યા હતા, આજના વિડીયોમાં જેટલા ક્વેશ્ચન નીકળ્યા તે આપણે વાત કરી હતી, તે બધા તૈયાર કરી નાખજો કે જેથી તમને આગળ જઈને બહુ વાંધો નહીં આવે. તૈયાર થઈ ગયા બધા.